સુરેન્દ્રનગરનું RRR સેન્ટર એટલે ફક્ત કચરા વ્યવસ્થાપન નહીં, પણ સમાજને જોડવાની એક મહત્ત્વની કડી સાબિત થઈ રહ્યું છે. સમાજ બે વર્ગોમાં વહેંચાયેલો છે. એક વર્ગને જે વસ્તુ નકામી લાગે છે તે બીજા વર્ગ માટે સોના કરતાં પણ કિંમતી છે. આ વાત છે ગરીબ અને અમીર વચ્ચેની મનોસ્થિતિની. અમીરોના બાળકોને થોડો સમય વાપર્યા પછી તેમના કપડાં, જૂતા, રમકડાં અને પુસ્તકો જૂના લાગવા લાગે છે અને તેથી તે ઘણીવાર તેને ગમે ત્યાં કે પછી કચરાપેટીમાં ફેંકી દે છે. અમીરોના બાળકોને કચરો લાગે છે તે જરૂરિયાતમંદના બાળકો માટે મહામૂલી ભેટ સમાન છે. તેથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલું સેન્ટર એક સેતુ સમાન બની સમાજને જોડવાની મજબૂત કડી સાબિત થઈ રહ્યું છે. RRR સેન્ટર ખાતે જૂના લાગતા પુસ્તકો, કપડાં, રમકડાં અને જૂતા સ્વીકારવામાં આવે છે, જે જરૂરિયાતમંદ બાળકો લઈ જાય છે. તમે પણ આ સેન્ટર પર જઈ જૂની લાગતી વસ્તુઓ આપી શકો છો, જેથી કોઈ જરૂરિયાતમંદની સેવા થઈ શકે. જય જવાન, જય કિસાન. સુરેન્દ્રનગર જિલ્લાના મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 4માં RR સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ત્યાં નાના બાળકો માટે કપડાં, પાઠ્યપુસ્તક અને રમકડાનું વેચાણ સ્લમ વિસ્તારના કરે છે અને સ્લમ વિસ્તારના બાળકોને આપે છે. મારી પાસે તે અમુક જે જૂની પુસ્તકો હતા જે મારે ઉપયોગમાં નહોતા આવ્યા એ હું RRR સેન્ટરે આવીને આપી ગયો હું, અને અમુક ગરીબોને ઉપયોગમાં આવે તો તમામને અપીલ કે બધા પણ આવી રીતે અલગ અલગ વસ્તુઓ આપી જાય. ધારો કે માની લો કે આપણા ઘરની અંદર જૂનો કચરો કે જૂની ગંદકી કે જૂના નકામો કોઈ સામાન પડ્યો હોય, જે આપણે કાયમ માટે રોડ ઉપર રસ્તા પર ફેંકી દેતા હતા, જેનો નિકાલ કરી દેતા હતા, પણ મહાનગરપાલિકા દ્વારા જે RR સેન્ટર ખોલવામાં આવ્યું છે, હવેથી આવા જૂના કપડાં કે જૂની વસ્તુઓ RR સેન્ટરમાં મૂકવામાં આવે છે. તેનાથી બીજા લોકોને પણ ખૂબ જ ઉપયોગી થાય છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આ કામગીરીને સુરેન્દ્રનગર શહેરમાં વસતા લોકો દ્વારા ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે.